આગળ વાત કરીશું ધોરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આમ આદમી પાર્ટીએ સભા યોજવાનું શરૂ કરી દીધું છે। આ કડીમાં તાલુકાના મોટી મારડ ગામે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી મારડ ગામ ભાજપનું ગઢ માનવામાં આવી રહ્યું છે, જ્યારે તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ જિલ્લા પંચાયતના દંડક હોમટાઉન હોવા છતાં આમ આદમી પાર્ટી દ્વારા સભા યોજાતા વિશેષ ચર્ચાનો વિષય બની ગયો છે। સભામાં પ્રદેશ આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ, ધોરાજી શહેર પ્રमुख अरविंद कापड़िया सहित मोटी संख्या में कार्यकरो हाजर रहा है। कार्यक्रम दरमियान अनेक लोग आम आदमी पार्टी नो खेस पहेरीने पार्टी साथे जोड़ाईने आवकार आप्यो। भाजप गढ़ में आम आदमी पार्टी नी सभा में मैदानी उमटी पड़ता भाजप में खेमा में हलचल जोवा मळी रही है। आ अवसर पर रेशमा पटेल केंद्र और राज्य सरकार पर तीखा प्रहारो करी दीधा है। तेमणे लोको माटेनी प्राथमिक सुविधाओं, शिक्षण तथा मोंघवारी जेवा मुद्दाओं पर सरकार ने घेरता भाजपना विकासना दावाओने पोकळ साबित कर्या छे। आम आदमी पार्टी द्वारा समग्र गुजरात में दरेक जिला पंचायत वाइज गुजरात जोड़ो जनसभाનું आयोजन થઈ રહ્યું છે, ત્યારે એમના અંતર્ગત ધોરાજી વિધાનસભાની અંદર મોટી મારણ જિલ્લા પંચાયત નું આજે અહીંયા સભાનું આયોજન થયું હતું। આ સભાની અંદર એટલી બધી વિશાળ સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને આ ગામ, આ વિસ્તાર ક્યાંક ને ક્યાંક અહીંયા ભાજપના અનેક નેતાઓ છે, છતાં પણ એટલી વિશાળ સંખ્યામાં જ્યારે લોકો ઉપસ્થિત થયા અને એટલી તમામ લોકોએ ઉત્સાહભેર આમ આદમી પાર્ટીની અંદર ખેસ પહેર્યો કે ક્યાંક ને ક્યાંક અમારા ખેસ પણ ઘટ્યા, ખેસ પણ ટૂંકા પડ્યા, ત્યારે તમામ લોકોનો હું આભાર માનું છું। અને સાથે સાથે આજે આ જનસભાની અંદર અમારા મહિલા વિંગના પ્રમુખ રેશમાબેન, અમારે મહેશભાઈ અને અહીંયા તમામ સ્થાનિક કાર્યકર્તાઓએ આ જનસભાને સફળ બનાવી છે, એ બદલ પણ હું એમનો આભાર માનું છું। આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા અમે જે જનસભાઓ કરીએ છીએ એમાં લોકો ખૂબ જોડાઈ રહ્યા છે। લોકોની વેદના છે, લોકોની સમસ્યા છે। આ કઠણાઈ છે કે 30-30 વર્ષ સુધી ભાજપને મત આપ્યા છે, ભાજપને ટેક્સ ભર્યા છે, એટલે કે આપણે જન્મીએ છીએ એટલે છઠ્ઠિયું લઈએ ને ત્યારે પણ ટેક્સ ભરીએ છીએ ને ત્યાંથી લઈને મરણ પથારીએ કફન લઈએ છીએ એમાં પણ ટેક્સ ભરીએ છીએ। તો આખી જિંદગી ટેક્સ ભરતી જનતાના પૈસા આજે ભાજપના રાજમાં જનતાને સુવિધાના રૂપમાં મળતા નથી। રોડ રસ્તાથી લઈ અને સામાન્ય સુવિધાઓ પણ મળતી નથી, સ્વાસ્થ્ય નથી મળતું। આ દરેક વસ્તુને લઈને પ્રજામાં ખૂબ રોષ છે। ખેડૂતોથી લઈને યુવાનો, મહિલાઓ દરેક ત્રાહિમામ છે અને એના જ આ આશીર્વાદ રૂપે જનતાના આશીર્વાદ અમને મળી રહ્યા છે અને અમને પૂરો વિશ્વાસ છે કે મૂળમાંથી ભાજપને